અવધૂત ચિંતન શ્રી ગુરુ દેવદત્ત આજે પહોંચી ગયા છે આપણે હરિદ્વારમાં અને જે આપણે બાપજી સ્થાન જઈએ છીએ એની અંદર આપણે જગ્યા લીધેલી છે તો એ જવા બતાવવા જઈ રહ્યા છીએ તો સામે બોર્ડથી અવધૂત નિવાસ ટ્રસ્ટ મારેશ્વરનો તો મારી સાથે ચાલો અને આપણી જગ્યા આપણે જોઈશું બાપજીની અવધૂત નિવાસ ટ્રસ્ટની જે આપણે જગ્યા છે બાજુમાં અહીંયા જે મંદિર બનાવવાનું છે તો તમે પ્રતિકની ઘરવાળી દેખાય છે બધું આપણી જગ્યા છે શ્રીરંગ અવધૂત નિવાસ ટ્રસ્ટની તો સામે તમે જોઈ શકો છો તો આપણે જે બાપજી અહીંયા વિરાજમાન છે તો આપણે અંદર પણ આપણે જઈશું તમારી સાથે તમે પણ દર્શનમાં લાવો હરિદ્વારમાં આપણા બાપજીનું જે ધામ છે અહીંયા કે તમે દેખી શકો છો સરસ રીતે દર્શન કરી શકો છો સામે છે રૂકમાબામાં ને શ્રીરંગ અવધૂત મહારાજ જે આપણા બાપજી છે તે વિરાજમાન છે અહીંયા સાક્ષાત આપણા નિવાસસ્થાન જે છે શ્રીરંગ અવધૂત લીલી પણ લીલીનું ઘર છે હું દેખી શકો છું આસોપાલવ છે ચાગડી છે આસોપાલવનું છે અને જમરૂખી છે જાસૂદ પણ છે તો આ રીતે બધાની બધું છોડ પણ આવેલા છે અને આ તો બધું બાકીની કૃપા થઈ જાય સામે દેખી શકો છો ગાયત્રી મંદિર તો આપણે આર્ય નિવાસ પણ ગયા હતા બાંધી ગયા હતા ત્યાં તો ત્યાં પણ બહુ અદ્ભુત દર્શન થયા મારો પણ જીવ અંદર રૂમમાં ચાલતા ચાલતા અમે આગળ વધ્યા એક જ પગનું આગળ વધ્યો અને જે મારી આંખોથી જે મેં દ્રશ્ય દેખ્યું શરીરમાં કંપર છૂટી ગયા હતા અને ત્યાંનું કંઈક અલૌકિક ને અદ્ભુત જે હવાનું વાતાવરણ હતું જે રૂમમાં વાતાવરણ હતું તે હું મહેસૂસ કરી શકું છું એમ રૂવાટે ઊભા થઈ ગયા હતા અને આંખમાંથી પાણી પણ ન તો રોકવા હતા તો પણ નીકળી ગયા હતા તો ખબર નહીં યાર આજે બહુ સરસ અનુભવ થયો બહુ સરસ દર્શન કર્યા બાપજીના અને તમારા સમક્ષ પણ અમે દર્શન તમને પણ કરાવીએ છીએ તો જરૂર ગુરુદેવ દત્ત લાગજો અમે ચારધામની યાત્રા પણ ગયા હતા તો એ પણ તમને દર્શન કરવાના મળશે કેદારનાથ અને બદ્રીનાથના અને સોમનાથના તો દર્શન કરો અને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો ગુરુદેવ દત્ત જે બાપજીની કૃપા જો તમે કેટલી કે હરિદ્વારમાં આ જગ્યા જે દેખી તમે અહીંયા બાપજીનું જે મંદિર બનવા જઈ રહ્યું છે આવનારા સમયમાં તો જ્યારે પણ તમે અહીં ઘડી આવો છો તો દર્શનનો લાભ જરૂરથી લો આર્ય નિવાસે પણ જાઓ અને અહીંયા પણ દર્શનાર્થી તમે આવી શકશો તો સમયમાં જલ્દી આપણે મળીએ ગુરુદેવ